રવિવાર હોય ને એટલે અહીંયા નાવાનું થાય છે બરાબર. અરે નથી અટતો મારી માં, મને મારા જીવનો વાલું તું હોય ને. જ્યાં ટાબરિયો પતંગ આંબે હાથી પતંગ જોતી ક્યાં ક્યાં પડી? ઓહો વાહ મિત્રો, પતંગ હલવાઈ ગઈ છે જો. કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અત્યારે બપોરના વાગ્યા છે 1, કારણ કે રવિવાર હતો ને તો ભાઈ થોડુંક મોડા ઉઠવાનું હોય. અને બીજી વસ્તુ એ કે ઓફિસે આવી ગયા છે. મમ્મી હતા સપ્તાહમાં બારે છે ને ભાઈ જમવા ગયા હતા બરાબર. અને મારે પાછું ઘરે જવાનું છે. મમ્મી કે પૌવા બટેટા કરી નાખું. મેં હાલો કાંઈ વાંધો, પૌવા બટેટા કરી નાખો. તો મારી મમ્મી કે પૌવા દઈ જા, એટલે પૌવા દેવા ઘરે જવાના છે. અને બીજી વસ્તુ તો નહીં કહું, તમને એમ લાગે કે અમારી જિંદગી હાવ આમ સુખી સુખી જ છે. એવું નહીં યાર, ઘણાના જીવનમાં બધાના જીવનમાં આ ફોલ્ટ આવતા હોય કે તમે ગમે એટલું કરી લો ને ગમે એટલું તમે હું કંઈક વસ્તુ માટે પ્રિપેરેશન કરો ને તે વસ્તુ અટકી જાય. કાલે અમારે હાંજના જવાનું હતું મસ્ત મજાનો એક વિડીયો ઉતારવા, આખી રાત બરાબર. આખી રાત એક વિડીયો, આ મેન રોડ હોય ને બહુ એટલે બહુ અવાજ આવે મિત્રો. આખી રાત અમારે વિડીયો ઉતારવા જવાનું હતું બરાબર. બધી ટોટલી પ્રિપેરેશન અમારી કરેલી હતી. જો તમને દેખાડું ખાલી, આમાં છે બધું ચિપ્સ ને બધા નાસ્તો નહીં બરાબર. આમાં બધો નાસ્તો છે, આમાં મેગી છે, ટોટલી વસ્તુ અહીંયા ટોપડીથી માંડીને લાઇટથી માંડીને ધાણાદાળથી માંડીને લાઇટ બરાબર. પછી આ મેન લાઇટ મોટી લાઇટથી માંડીને બધી વસ્તુ, ચમચથી માંડીને બધી વસ્તુ ટોટલી અમારા હતી બરાબર. આખું કેમ્પિંગ કરવા જવાનું હતું, મસ્ત મજાનો વિડીયો હતો. એને છેલ્લે ટાણા આવીને છે ને ભાઈ એક મિત્રએ કીધું કે ભાઈ નથી પોસિબલ થાય, તો ટાણા આવીને બધું વસ્તુ અટકી ગયું. અમારી 2 થી 3 દિવસની મહેનત જે આખી પ્રિપેરેશન કરેલી હતી ને એ બધું પાણીમાં. આવા જિંદગીમાં તો ઘણા ઠોકર લાગ્યા મિત્રો ખરેખર. એટલે જીવનમાં છે ને ભાઈ ડિપેન્ડ ઓછા રહ્યો. હું તો કહું મોસ્ટ ઓફલી વાત કરું કે કોઈના ઉપર ડિપેન્ડ ઓછા રહ્યો બરાબર. ડિપેન્ડ રહેવાનું જ નહીં, પણ તોય ઘણી વસ્તુ એવી છે કે ભાઈ તમારે જવું હોય તો બધા માણસ થ્રુ જ બધું થતું હોય બરાબર. પણ હવે જે આપણા શું કહેવાય, જે માણસને આપણે કીધું હોય ને એ માણસ જ પાછા શું કહેવાય ટાણા આવીને આપણે આવું કરે. એટલે એવું કંઈ કર્યું તો નથી, પણ બીજા ટાઈમિંગ નહોતો એટલા માટે ના પૂગી શક્યા બરાબર. હવે બધી વસ્તુ અમારી અહીંયા એમને પડી રહી છે અને ટોટલી બધી વસ્તુ અમારો ફેલ ગયો. હવે આવતા રવિવાર સુધી અમારે વાટ જોવાની છે. જો પૌવા લઈને આવી ગયા ને એક મસ્ત મજાનું લીંબુ લીધું. મમ્મીના ફોન આખો દી ચાલુ જ હોય બરાબર. હાલો જો આપણું કામ કરી દીધું હોય મિત્ર બરાબર. આમાં પૌવા આપી દીધા છે અને લીંબુ. અને સવારનું જો અમે હજી તો હમણાં કઠોળ ખાધા હતા, એટલા બધા વધ્યા છે આજે. કારણ કે બહુ વધારે વધ્યા, બાકી એટલા બધા વધે નહીં. પણ શું કહેવાય થોડીક ભૂખ નહોતી, હાંજના વધારે ખવાઈ ગયું એટલા માટે. આ પતંગ આબે પતંગ લેવી, પતંગ ઉપર અહીં ટીંગાણી હતી મસ્ત મજાની બરાબર. એને જ્યાં ટાબરિયો પતંગ આંબે હાથી પતંગ જોતી ક્યાં પડી? ઓહો વાહ મિત્રો, પતંગ હલવાઈ ગઈ છે જો. પતંગ હલવાઈ ગઈ, બીસાકડો વયો ગયો જો. જો એટલી પતંગો ચગાવી બહુ મજા જ કરી ભાઈ. અને આ વખતે મકર સંક્રાંતિ આવે એટલે જો હું કાંઈ પ્લાનિંગ બનાવવું હોય, બધા મિત્રો ભેગા થઈને છે ને ભાઈ પ્લાનિંગ બનાવવું હોય કાં મોજ મજાથી છે ને મસ્ત મજાની પતંગો ચગાવી છે જો. રવિવાર હોય ને એટલે અહીંયા નાવાનું થાય છે બરાબર. અરે નથી અટતો મારી માં, મને મારા જીવનો વાલું તું હોય ને બરાબર. આ હીટર અહીં જો ગરમ થાય છે પાણી બરાબર મસ્ત મજાનું. અને અત્યારે નાવા જવાના છીએ પણ નથી અટતો. અત્યારે નાવા જવાના છીએ મિત્રો, કારણ કે રવિવાર હોય ને તો હા આમ આરામ હોય. બપોરના નાવાનું આવે રવિવાર, બાકી ઓમ તો નાઈ લો સવારે 12 વાગે ઉઠો ભાઈ. હું 12 વાગે 12 વાગે નહીં 11 વાગે મમ્મી. ના રે ના 11 વાગે 12 વાગે ઉઠો. 11 વાગે ઉઠ્યા હતા મિત્ર. ખરેખર મજાક નથી કરતો, હું ખોટું નથી બોલતો ભાઈ. 11 વાગે જ ઉઠ્યો તો, 12 વાગે નહીં ભાઈ. હું 5:30 વાગે ઉઠી. તારી તો વાત જ નથી થતી ને. અત્યારે જો ખાઈ પીને સપ્તાહનું ખાઈને ઢરી પડ્યા હે બ્લેન્કેટ નાખીને મારી મમ્મી. શાક ઉત્સવ હતો ને, શાક ને રોટલો ખાઈને નીંદર આવી. એટલે જો અહીંયા પૌવા બટેટા થઈ ગયા મિત્રો. પૌવા બટેટા થઈ ગયા મસ્ત મજાના, આવા ખાવાના હે. મારો છોકરો કેવો લખણ મંથકો માતો નથી, એટલું માણસ છે ને. આ છોકરાને ભાગમાં પ્રસાદી હોય લઈ હગે ને. એવું નથી મમ્મી, કોઈ દી નાસ્તિક જાતો જ નથી ભાઈ. હવે મમ્મી આપણે હજી બપોરના નાસ્તો કર્યો હોય, નાસ્તિક છે મારો બપોરના મિત્રો નાસ્તો કર્યો હોય બરાબર. એને બપોરના હજી નાસ્તો કર્યો હોય ડાયરેક્ટ બપોરના જમવાનું હોય તો હું ત્યાં ખાવા જાવું. તમે મને કોઈ દી આવ્યો જ નથી ભાઈ, મારો છોકરો કોઈ દી આવ્યો જ નથી. હું ભક્તિવાન છું પણ વાહે હાવ પુરુષ છે. હાલો કાંઈ વાંધો નહીં, બધું એક્સેપ્ટ કરતું જવાનું જીવનમાં, બધું એક્સેપ્ટ કરતું જવાનું બરાબર. 7-8 દિવસમાં આપણે કોઈ દી ના ગયા હોય એ છેલ્લા દિવસે આવીને આપણે ત્યાં પ્રસાદી લેવા જાય તો ભૂંડા ના લાગે, ખરાબ ના લાગે. માં એક આખી માં છે થી ના મમ્મી એવું ના કરાય. જેન્ટ્સ હોય જ નહીં, જેન્ટ્સ તો કામ કરતા હોય
લેડીસોની હાજરી આપતી હોય તો તારી માં આખો દી ન્યા સેવામાં આપણે ભક્તિવનમાં જતી હોય તો તું ન જઈ ન્યા. પણ આ આપણે છેલ્લા દિવસો હોય મિત્રો, હું તો ખરેખર એવું ખોટું થોડું ક્યાં હોય કેવું, કાંઈ. લે. ના જાવ એટલે ના જાવ. લે. મિત્રો કોમેન્ટ આવતી હતી હમણાં જ મેં કોમેન્ટ વાંચી બરાબર બેન ઈ કે ભાઈ કે ભાભી કર્યો ઈ કે લગ્ન કર્યો ઈ કે બરાબર કોક બેન હતા શાંતિબેન એવું નામ હતું બરાબર ઈ કે ભાઈ લગ્ન કર્યો ઈ કે ભાભી જલ્દી લઈ આવો. મેં ભાભી હોય તો તમે ક્યાંક ગોતી દો છે બરાબર, તમારા ધ્યાનમાં અમારા ધ્યાનમાં તો કોઈ હે જ નહીં. એ મળી તમારા ધ્યાનમાં કોઈ છે તો અમને સીધાડજો કોઈ. ના લે તમે વરે કહેજો હોય તો કોઈ. ના અમારે હજી મિત્રો હજી વાર છે, હજી અમારે વાર છે બરોબર લગ્ન કરવાની, હજી ઉંમર નથી એટલી બધી, આ તો મોટા જ થઈ ગયા. અમારી આયરાણી કોઈ હોય તો કહેજો. હા અમારો નંબર તમને આપી દેશું આમાં. હા માગા તો માગા નાખવાનું તો બહુ મારી મમ્મી ટ્રાય કરે છે. હેમજા મિત્રો, તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ નવા બ્લોગમાં. બાય બાય. યાર સબસ્ક્રાઇબ કરો ને યાર, સબસ્ક્રાઇબ નથી કરતા યાર, મફતનું એક બટન છે ખાલી દબાવી દો. તમે જેટલું મને સપોર્ટ કરશો ને એટલું 10 ગણી સારી વસ્તુ હું તમને બાટી 100% બરોબર. તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી દબાવી દેજો. બાય બાય.